હાલત ખરાબ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે 3 વર્ષથી આ રોડનું કામ અટકેલો છે, 2 વર્ષ બીજા થયા છે, એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે। એના માટે અમે આંદોલન કરશું। તમારે મારવું હોય, જેલમાં પૂરવું હોય, જે કરવું હોય એ કરજો, અમારી ના નથી, કેમ કે અમે થાકી ગયા છે। અમારે નથી બીમાર માણસ હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી નથી શકતા, એટલે આ રોડ ખરાબ છે। બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર, અને નહીં આપો તો મારી નાખશો, જે કરશો પણ રોડ અમે ખાલી નહીં કરીએ। મંજૂરી સાહેબ આંદોલનોમાં ના હોય, અમે લડી લડીને થાક્યા છીએ। અહીંયાની સ્થાનિક પબ્લિકને પણ ખબર છે। સાહેબ કલેક્ટરનું જાહેરનામું કયા પ્રમાણે? કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે, એના પરથી વાહનો ના હાલે? અને અહીંયાની સ્થાનિક પબ્લિકનું શું હાલ છે? તમે કઈ બાજુથી આવ્યા છો? અહીંયાથી આવ્યા છો કે આ રસ્તેથી આવ્યા છો? કઈ રસ્તેથી? આ રસ્તેથી આવ્યા છો? આપનો વિષય નથી નહીં સર, તો તમારો વિષય છે કાનૂનને સારી રીતે સમજવાનો અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિકની પરેશાનીને સરકાર સમક્ષ મૂકવી। અમે તમારી સામે ટકરાવવા માટે અહીંયા ઉભા નથી અને અમારે કોઈ તમારી સાથે ટકરાવવાનું મંજૂરી ના આપે સર, કઈ એવી સરકાર છે ના આપે તો પછી કાયદો હાથમાં લેવાનો કોઈ પ્રશ્ન કાયદો અમે લેતા જ નથી। અમે અમારું જે ગાંધી ચિંધ્યા મારે કે અમે લડાઈ કરી, અમે કોઈ આ ગાડી વાળો છે એને ચા પાણીને અમે પૂછા કરી છે, બરોબર? એના માટે મંજૂરી સર મંજૂરી કોઈ ના આપે। કઈ આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે? તમે મને મંજૂરી ના હોય તો પછી અમે અમારું કામ કરવું પડે। સર તમે તમારું કામ કરવું હોય તો તમે કરજો, અમે ના નથી। અમે સ્થાનિક લોકો હેરાન છીએ, પરેશાન છીએ। તમારે જો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી છે એનાથી 60ની સ્પીડમાં તમે હાજીપુર ફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે। એટલે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા